માને જ્યારે અનુભવ થયો કે આમાં સાચો મહાપુરુષ કેવો કોને, સાચા મહાપુરુષના લક્ષણ શું, આ ભજનની માલપા માએ પુરાવો આપ્યો છે કે સંત કોને કહેવાય. એવું નથી હોતું કે ભગવો પહેરી લો નીકળી જાવ એને સંત કહેવાય. ના, એવું નથી હોતું. સફેદ કપડામાં મહાપુરુષો હોય છે. હા, કાંઈ ખબર ન પડે કે હશે કે નહીં, પણ એની હારે બેહો ને એના હટતા જાવ ત્યારે ખબર પડે. હા, માએ પુરાવો આપ્યો કે મહાપુરુષ કોને કહેવાય, સંતના લક્ષણ શું કે નિરખતા નેણા જેને હરખે મટી જાય મનડા કરી દોડા દોડ. બે નજર આપણી ને બે નજર એની, ચાર નજર ભેળી થાય ને અંતરના ગોટાળા શાંત થઈ જાય. માનવાનું કે આ કોઈ મહાપુરુષ છે. ગમે તે જ્ઞાતિ હોય, જ્ઞાતિ જાતિના વાડા એના દરબારમાં નથી. 18 વર્ષની માલપા મહાપુરુષો થઈ ગયા છે, પણ ચરણું સાધુનું સેવવું પડ્યો. હા, કારણ કે શ્રીબાઈ માં હતા ને તો 10 નામ સાધુ હતા એના ગુરુ. સવા બાબા તો ફૂલગઢજી મહારાજ, આપા મેપા તો એના ગેબીનાથ બાપા, અને ગેબીનાથ પાછા દરબાર હતા. ગેબીનાથજી દરબાર હતા. ગાંગોજી નામ અસલ તો એનું. એમ કે નિરખતા નેણા જેના હરખે મટી જાય મનડા કેરી દોડા દોડ. ચાર નજર ભેળી થાય ને અંતરના ગોટાળા શાંત થઈ જાય કરો તો માનું કા કોઈ મહાપુરુષ છે. બીજું કે નિંદા પરાઈ નઠારી લાગે મન સમરે શ્રી રણછોડ. એની પાસે જાવ એટલે હંમેશા સત્સંગની વાત થાય, ભગવાનની વાત થાય, મહાપુરુષોની વાત થાય. એની પાસે આગા પાછી ન આવે તો માનવાનું કે આ કોઈ મહાપુરુષ છે. આધુનિક દુનિયામાં બધું કરવું પડે છે અત્યારના સમયમાં. તો જેને એ રીતે રહેવું છે, બાકી ભજન કરવું છે એને કાંઈ નડતું જ નથી, એને કાંઈ આવતું નહીં. ખાલી ભજન જ કરવું છે ને એને કોઈ વસ્તુ નથી નડતું. બીજો મહાપુરુષ કે ધર્મની માટે ધરવું હોય માથું તેદી આવે દોડા દોડ. કોઈ ગરીબ માવતરની દીકરી ભણતી હોય ન્યા જઈને ઉભા રહ્યો ને કે બાપા લે આ સગવડતા છે આટલું આપ્યું છે, હજી મૂંઝાતી નહીં, જરૂર પડે તો માગજે, અમારી પાસે નહીં હોય તો અમે કંઈક ભેગું કરીને દઈશું, બાકી ધામે ધૂમેથી તારી દીકરી કોણ આવશે. વિધવા બાય હોય, ગરીબ ઘર હોય અને એની જુવાન દીકરી જયારે ભણતી હોય ન્યા ઉભા રહ્યો તો આ ધર્મને માટે માથું ધર્યું કહેવાય. એની માટે થઈ અને લાંબો હાથ તમે બીજા પાસે કરવા જાવ તો આ ધર્મને માટે ડગલું ભર્યું કહેવાય. બાકી આગળ હાલીને કામ કરો ને અડધા તમે ખાઈ જાવ તો એ ધર્મ માટે કામ ન કર્યું કહેવાય. હા, આટી ગયા કહેવાય. પણ અત્યારના તો શિષ્ય એવા છે ભાઈ, ગુરુથી હાચા વેણ કહેવાતા નથી. બધાને હાસું કહેવાતું નહીં, હાસું કેવી ને એટલે થોડું કેવરાવે છે. અત્યારના સેવકા એવા છે, ગુરુ મહારાજ થી તાણી બોલાતું નથી. અને ગુરુ મહારાજ જો હાચા વેણ બે કહી દે, ઘેરે જઈને કંઠી ડોકમાં કાઢીને ખીચે ટીંગાડી દે. આવા થોડા ગુરુ હોય તે ગુરુ કેવા હોય. અરે આગળની પરંપરા તો તમે જોઈ લો, આખું જીવન જેને સદગુરુના ચરણે અર્પણ કર્યું, શાણવાસીદા કરી, ગુરુ સામે કોઈ દી નજર નથી કરી. આપો ગીગડો એની સમાધિ પૂંજાય, એની ધજા એવું લહેરાય. હે જેથી દાન બાપુ એ કીધું કે બાપા ઈગા કે હા કે બાપ આ જગ્યા છોડીને જવાનું કારણ જ્યારે દાન બાપુના ડેલીએ વિહામણ બાપુ મહેમાન ગતિ કરે પાળિયાદથી, અને આપા ગીગડા માથે સાંજનો હુમલો લઈને નીકળે, વિહામણ આપાની નજર હામી જાય. વિહામણ આપા દાન બાપુને કહે છે કે આપા દાન કે હા કે બાપ રતન પાકી ગયું, સિંહ ને છૂટો કર. હે ત્યાં રતન પાકી ગયું છે, સિંહ ને છૂટો કર. પૂર્ણ પદને પામેલી મહાપુરુષ પૂર્ણ પદને પામેલા મહાપુરુષ છતાં એવું કહેવાય કે બાપુ એ વાત તમારી સાચી છે, પણ મારા એકલાથી આ સાંજનો હુમલો હેઠો ન ઉતરે, તમે જો બે હાથ હારવા રડાડો ને તો ઉતરે. નગર કેવી સતા એનામાં હતી કે ધારે એ રૂપ પણ ધારણ કરી શકતા હતા. દાન બાપુનો ઇતિહાસ છે. જરૂર પડી કાળો કૂતરો પણ બન્યા હતા.
એક પટેલની દીકરીની માથે ઉંદરી થઈ હતી અને ઉંદરી જાટવા માટે તો બેટા આ બળતરા કેમ નથી મળતી કે ના ના કે બેટા કેમ કે મને કોઈ એવું કીધું છે કે કોઈ કાળિયો કૂતરો આવીને જો તારું માથું સાટે ને તો આ ઉંદરી તને મટે. દાન બાપુ કે બેટા જો તારી પીડા મટતી હોય ને તો હું તારી હાટું થઈને કાળિયો કૂતરો બનવાય તૈયાર છું. આવી વિભૂતિ આવી મહાસત્તા જેની પાસે સત્તા વિહામણ બાપુને કહે છે કે આપા તમે બે હાથ અડાડો ને તો કુંડલો હેઠે ઉતરે. બે થઈ સાંજનો કુંડલો હેઠે ઉતારીને માથા ઉપર હાથ મૂક્યો. કંચન વર્ણે કાયા જેની અને પછી કીધું બાપ હવે તારે અહીંયા રહેવાનું નથી, અહીંથી તું નીકળી જા. જોતી હોય એટલે ગાયું લઈ જા, ધણ લઈ જા, પણ અહીંથી નીકળી જવાનું કે નહીં બાપુ મારે કાયમની માટે તમારા ચરણે રહેવું છે ને અહીંયા ભક્તિ કરવી છે, ગૌ માતાની સેવા કરવી છે, મારે અહીંથી જવું નથી. ત્યારે દાન બાપુ કહે છે કે બેટા સાંભળ કે હા કે એક મિયાનની માલપા બે તલવાર નો રે ને એમ એક જગ્યાની માલપા હવે બે પીર નો રે. કારણ કે તારી માથે પીરનો પંજો અડી ગયો છે ને તારામાં પીરાય પ્રગટી છે. જા અમારી કરતા પણ તું હવાયો રહેજે. સદગુરુના આશીર્વાદ લઈ અને નીકળી જાય. સતાધાર સર્જાવે સતની ધારા જ્યાં ચાલુ છે બધી જગ્યાની માલપા બાપુ બે વખત કે ત્રણ વખત હરિહરનો હાથ પડે. સતાધારની માલપા 4 વખત હરિહરનો હાથ પડે છે. સત્યની નિશાની હજી હાલમાં કે તમે બધાએ સાસુ કીધી છે એનું હજી મેળવણ કરવામાં નથી આવ્યું. એ બાપનું એક વચન છે કે ગૌશાળામાંથી ગાયું દોવાય અને દૂધ રહોડાની માલપા પોગે એટલે હવારનું જે દૂધ દોયેલું હોય ભલે 6 વાગ્યા સુધી સા બની હોય એમાં જ, પણ હવા છે દૂધ દોવાય અને રહોડામાં પોગે એટલે આગલું જે દૂધ પડ્યું હોય એની માથે જે અંતળા ઢાંક્યા હોય લીલા કલરની ચાદર એ ચાદર બાપુ લઈ લે એટલે અંદર દહીં બની ગયું હોય. આ સતાધારની જે સતાય છે આ પીરાય છે. સદગુરુના વચન લઈને નીકળે ને આશીર્વાદ લઈને નીકળે ને એને જગતની માલપા દુઃખ પડતા નથી. કદાચ ભગવાન આવ્યો હોય ને પરીક્ષા કરવા માટે તોય કે અમારી કરતા પણ હવાયો થાજે. જોઈ લેજો બે જગ્યા કરતા સતાધારની જગ્યા. આ ગુરુ મહારાજનું વચન છે. એટલે અરે ફતેપુરની માલપા પટેલનો દીકરો ભોજા બાપા વીરપુર જલિયાણ જોગીને એટલું કે બેટા તીરથ કરવાની ક્યાંય જરૂર નથી, ઘેરે વયો જા, કાળિયો ઠાકર તારે ત્યાં મહેમાન ગતિ કરશે. એક ગુરુના વચન લઈ અને વીરપુરની જગ્યાની માલપા બે જાય. ભગવાનને ખુદને આવવું પડે પરીક્ષા કરવા માટે. આવી સતા આવા મહાપુરુષ માં જબુમાં કહે છે કે આવો જો મહાપુરુષ મળી જાય ને તો જુગ જુગ જોડી અમર રાખો. હવે સાહેબ કાંડુ ના છો. કારણ કે માં જબુમાં જેવી બજાણાથી પીપળી હાલીને આવતા અને વિહામે આવતા દેહ છૂટી જાય. ખુદ રામદેવજી મહારાજ ખેડૂતનું રૂપ લઈ અને જબુમાને ગાડામાં હુરાવીને પીપળીના પાદર સુધી પોગાડે. આ સંતોની કમાણી છે, આ ભજનની કમાણી. સ્વા બાપાની ડેલી આવી અવાજ કરે ભગત કે હા કે તમારો કોઈ આશ્રિત છે અહીંયા આવતા પણ વચ્ચે એની તબિયત બગડી ગઈ માટે મૂકવા આવ્યો છું. ખુદ રામદેવજી મહારાજ બોલે છે. સવા બાપા કહે છે ભાઈ સંજ્યા ટાણું થયું છે અને ઓસરીના કોરે હુરાવો. સંજ્યા ટાણું થયું છે, મારા નકલંગને મનાવવાનો દેવ ધૂનનો સમય થઈ ગયો છે, હું દીવાધૂપ કરીને આવું છું. જબુમાને રામદેવજી મહારાજ હુરાવીને વયા જાય. સવા બાપા આરતી ધૂપ કરી અને જ્યાં ઓસરીના કોર તરફ આવીને જોવે ખબર પડે કે હા તો જબુ. અને પછી સવા બાપાની આંખની માલપાથી આંસુના બિંદુ મીડા પડવા. પૂરણ પદને પામેલો મહાપુરુષ આજ એક દેહ માટે રોવે છે. કારણ કે હે જબુ આજ ગુરુ અને શિષ્યનો નાતો દેહ રૂપી તૂટ્યો એટલા માટે નથી રોતો, પણ તારી જેવો હવે મને માલની પુરુષ મળશે ક્યાં? સાચા શબ્દનો પારખ કરનાર, સવા બાબાના મુખમાંથી શબ્દો નીકળે છે કે હે જબુ આવા હંસરૂપી આત્મા આ જગત છોડી અનેક વયા ગયા,
પણ તારી જેવી વ્યક્તિ, તારી જેવી હસ્તી, સાચા શબ્દો ની પારખ કરનાર, સાચા મોતીનો ચડનાર આવો હંસરૂપી આત્માઓ આ જગ છોડીને જાય છે ને, હવે કોની પાસે અમે બહેણું કરશું? હંસ તાઈ હાલ્યા ગયા મરીને દીધા માં, અભાગી જીવ અનેક છે કુટિલ હૃદયના કાગ. એ જબુ કુટિલ હૃદયના કાગ, હવે કહો અમે સંગતું ક્યાં જઈ કરશું? સવા બાપા જ્યાં આવો વિલાપ કરે ને, ત્યાં જમનામાં આવે સવા બાપાના ઘરે નજર કરે કે ઓહો, આવો મહાપુરુષ, આવો વ્યક્તિ આ દેહ માટે એની આંખની માલપા આંસુ. કીધું ભગત વર્તી જો વેરાગણ બની હોય તો મૃત્યુ લોકની માલપા ભમો. કોક શબ્દનો પારખું ભેટશે તેદી લેજો ભક્તિમાં ભાગ. ધન દોલતની માલપા તો ભાગ બધાય પડાવે, ભક્તિમાં ભાગ પડાવે ની ભડવીર કહેવાય. એ મહાપુરુષ કહેવાય. કે જમના તને આમાં નહીં ખબર પડે, કારણ કે આ વસ્તુ તને નહીં ખબર પડે. તું જાણશો ને એવું નથી. તેથી જમનામાના મુખમાંથી એકલા શબ્દો નીકળ્યા હતા કે હે ભગત, હે સ્વારામજી, મને બીજી તો કઈ ખબર નથી, પણ સાધુ સંતોને રોટલા ઘડીને મેં ખવડાવ્યા છે, એની સેવા પૂજા મેં કરી છે. અધૂરી આશાએ જબુએ આજ દેહ છોડ્યો છે. પોતાના સદગુરુને મળવા આવતી, દર્શન કરવા આવતી હતી. અને તેથી રામજીજી સામે નજર કરી માં જબુમાના આત્મા માટે જમના માએ, હે ઠાકર, હે ધણી, હે રામજીજી મહારાજ, તન મનથી સવારામને મેં સેવા હોય, મારા જીવનની માલપા એક પણ કાળો ડાઘ નો લાગ્યો હોય તો મારું અડધું જીવનદાન આ જબુને આપને એને બેઠી કરે. કારણ કે આજ એનો સદગુરુ ભક્તિને માટે મલખા મારે છે, વલખા મારે. એ હાથમાં આંજળી લઈ 1 2 અને 3 વખત પાણીની આંજળી જબુમાં માથે સાટે આળસ મોરડીને બેઠા થાય. જોઈ લો આ ભક્તિની શું તાકાત છે, ભજનની શું તાકાત છે. અને ત્યાર પછીનો 3 દિનો સત્સંગ, અને 3 દિના સત્સંગની માલપા જબુમાં સવા બાપા પાસે માગી લેશે કે હે સદગુરુ, આ ભવની માલપા તમે મારા સદગુરુ થયા છો. આ ભવની માલપા મારું કાંડું ચાલ્યું છે, અલગ ધણીનો આ દરબાર છે, અને એમાં એક હું વચન માંગુ છું. શું? કે જુગ જુગ જોડી હવે અમર રાખો સાહેબ કાંડુના છોડ, ભેગી સમાધિ અને કરવું ભજન તમારું. હે સદગુરુ મહારાજ, આ ભવની માલપા જે મને સદગુરુ મહારાજ થકી જે ભજન મળ્યું છે ને, જે નામદાન મળ્યું છે ને, એ ભવ ભવ મળે. અને જ્યાં તમારી સમાધિ ત્યાં ભેળી મારી સમાધિ થાય ને એટલું વચન માંગુ છું. અને ત્યારે સવા બાપાએ જબુમાને કીધું કે જબુ, તને જમનાને બેયને વચન આપું છું કે જ્યાં મારી સમાધિ છે ત્યાં હું ભેળી સમાધિ રાખીશ. અને પીપળીના પાદરની માલપા સવા બાપા એક બાજુ જમનામાં અને જબુમાં બેઠા છે, અને એનો પુરાવો માં જબુમાં આપે. શું કહે છે કે જુગ જુગ જોડી હવે અમર રાખો સાહેબ કાંડુના છોડ, ભેગી સમાધિ કરું ભજો. અમને બહુ આ છોડાવી જો ગુરુ આ છોડાવી જો ગુરુજી એ આવા મારા
આવા સાધુને સંન્યાસી ઓ પ્યાસી એ પૂરણ પ્રેમ ઓ પ્યાસી એ પૂરણ પ્રેમ ઓ પ્યાસી એ પૂરણ પ્રેમ ઓ પ્યાસી એ